હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યુ બ્લોગ. કેટલા દિવસથી આપણે વિડીયો ચડાવ્યો નથી. તમે બધા વિચાર કરતા હશો ક્યારેક આવે ક્યારેક ન આવે. તો એના માટે અમે એક 90 દિવસનો ચેલેન્જ લઈને આવી રહ્યા છીએ. તો એની માટે દરરોજ તમારે જોડાવા માટે અત્યારથી જ તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. 90 દિવસનો ચેલેન્જ છે. કઈ રીતનો છે કે પહેલા દિવસે 100, બીજા દિવસે 200, ત્રીજા દિવસે 300, પાંચમા દિવસે 500, 10મા દિવસે 1000, એમ કરતા કરતા 100 રૂપિયા પ્લસ કરતા જવાના છે. 90 દિવસે કેટલા મિત્રો બ્લોગ ની શરૂઆત હવે થઈ ગઈ છે અને 100 રૂપિયા આપણે રાઈટ થાય ત્યાં પૂરા કરવાના છે ગમે એમ. તો હજી તો જેમ બને એમ અત્યારે હજી અમે બચત કરવી છે. અત્યારે આવ્યો છું સંજય ડાંગર હારી લાઇટિંગ ફિટ કરાવવા માટે. તો હવે આગળનું તમને બતાડ્યું પછી. ખોટું બોલે છે હો. કેમ ખોટું બોલે છે એટલે? તમે આ બધા તમારી મોનોપોલી બંધ કરો. આ હું અહીંયા હું તમે આ ગાડીના સ્પેર પાર્ટ વેચો છો? ગાડી વેચવા આવ્યો, ભલા હમણાં ખૂટી ગયા. મિત્રો મારો ભાઈ ખોટું બોલે છે. ગાડીમાં લાઇટિંગ કરાવવા આવ્યો છે. તમે જો લાઇટો ચાલુ, એક લાઇટ તો ફિટ થઈ ગઈ છે વ્હાઈટ, એ તો અહીંયા લાલ ફિટ કરાવી છે. નક્કી હવે આ કઈક નવા જૂની કરવામાં લાઈટો બાઈટો કરાવી તો હવે અમે આવી ગયા છીએ લાઈટો બાઈટો નખાવીને રંજીતમાં. ગાડીઓ બે પડી છે સાઈડમાં. હવે મફતમાં મોજ કરવા માટે કાંઈક એવું વિચાર્યું છે કે આ બે ને હરીફાઈ કરવી. શું કેવું? હાવ મફતની મોજ કરવાની છે. જો અહીંયા કામ ચાલુ થઈ ગયું છે રેસનું. પટ્ટો ચાલુ થઈ ગયો છે. ડ્રાઇવિંગ કોણ કોણ કરવાનું છે? બે સંજય. હાટ તારી હાલો. પણ રેસ કરવામાં શું છે ખબર છે? એક 23 નું મોડલ છે અને 2000 વાપસ. તો હવે આ બે ગાડીમાં કયો નંબર લેશે આપણે જોવી. મફતમાં મોજ કરવી. આપણે ક્યાં પેટ્રોલ નાખવાનું છે નહીં. આપણે ખાલી 100 રૂપિયા વાપરવાના. એ ગમે ને વાપરી નાખજો પછી નિરાતે. રેસ ચાલુ થાય છે. બે ખેલાડીઓ તૈયાર રેસ માટે. હજી તો ટેસ્ટિંગ થાય છે. રેસ ચાલુ નેચિંગ કરો છો ને? કાંઈ વાંધો નહીં, હાલો નેચિંગ રેસ ચાલુ કરો. રસ્તામાં બધા આગળ રહેજો ભાઈ. મિત્રો ખેલાડીઓ ગયા છે રોડ ઉપર. નેચિંગ નીકળી જાય અને પછી રેસ થાય. આપણે અહીંયા જોવાનું છે કોણ પેલા પોગે, એ જોઈ લેવી કોણ જીતે છે. તમારો મત કોને છે કોમેન્ટ કરો. હું ગોપીડા રેસ જોવા માટે આમ સાઈડમાં જો. નકામાં એકાદા ઉડી જાવ. ઓલા 150 આવે છે. મિત્રો રેસ ચાલુ થઈ ગઈ છે. 150 ની સ્પીડમાં બે આવી રહ્યા છે. આપણે જોઈ જઈએ. એ ભાઈ કોણ જીત્યું કઈ ખબર ન પડી આમાં. ટાઈ થઈ ફરતી કરવી પડશે ભાઈ. આ નહીં હાલે. એમ થોડું હાલે મારો ભાઈ. આ ભાઈ ટ્રાય થઈ. આ નો મેળાવો. રૂટ લાંબો રાખવો પડે. એટલો રૂટ નું હાલે ને. મારવા પડે ત્યારે ગાડી ચાલુ થાય છે. મને જો ભાઈ હું પેલા પહોંચી ગયો ભાઈ. વિડીયો જોતો ભાઈ રીટેક મને દેખાડતો. મિત્રો રીટેક થઈ રહ્યો છે અત્યારે. કેમેરામેન ગોપાલ બોલેરા માથે ચડી ગયા છે અને રીટેક આવે છે. મારો એવો વિચાર છે કે જીતવા વાળાને 10 રૂપિયા ઇનામ આપવું છે. શું કેવું તમારું? 12 રૂપિયા એને 10 રૂપિયા આપવાના હોય ભાઈ. મંદી હાલે અત્યારે. માવાના 10 રૂપિયા આપણે ઇનામ આપવું છે. વિચાર્યું હવે. હાલો કેમેરામેન તૈયાર થઈ જાઓ. ફોકસ કરો કેમેરામેન. હાલો આપણે આપણી પોઝિશન ઉપર અત્યારે વૈયા જવી. હવે કોણ જીતે છે બતાડ્યું તમને. નાચીન ગાડીઓ બે નીકળી ગઈ છે. હવે જોયું આપણે કોણ પેલા પોગે છે. હા એ ભાઈ 200 ની સ્પીડમાં આવે છે હો ગાડીઓ. અરે 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 ઢાળ નો સડાઈ જતો ક્યાંક. ધૂળ ઉડાડી આમ જો. હા હા ડમરી હો. ડમરી ઉડાડી ડમરી. મિત્રો આપણે જેમ નક્કી કર્યું હતું એની જેમ વિજેતા સંજયભાઈ સાટિયા ને 10 રૂપિયા આપણે ઇનામ આપી દેવી. નહીં આપવાનું છે. આપી દેવાનું છે.
જો ભાઈ ટાયર કાંઈ ગયા હો અહીંયા. ગાડી તો લેતા આવી. આને 10 રૂપિયા તો આપવા જ પડે. એ ભાઈ સંજયભાઈ 100 રૂપિયા. 100 ની નોટ છે અત્યારે. 10 રૂપિયા 101 રૂપિયા ભાઈ. 101 રૂપિયા. ઓકે. એમાંથી છૂટા થાય પછી તને આપીશ બરોબર. 10 હા રૂપિયા તમે પેલા બોલ્યા તો અત્યારે ભાઈ ઉભા દેવા પડે. તમે તો તમે મને 90 રૂપિયા પાછા આપો. 90 રૂપિયા છૂટાવો તમે ભાઈ કીધું તો અમે થોડું કીધું. રૂપિયો ભાઈ તારે રાખ, તારી પાસે નથી જોતો. હું તને આમાંથી 90 રૂપિયા પાછા દઈ દઉં. એમ નહીં મારો અમારો વાત દુકાનેથી છૂટા કરાવી ના હોય એટલે તારા 90 રૂપિયા 5 મિનિટમાં આપી દઈશ. 5 મિનિટમાં એમ તમે કહો ઓલા પણ દુકાન કેટલી આગી 5 મિનિટમાં પાછો અમારે આખા દિવસ એટલે અમારે 100 રૂપિયા વાપરવાના ને તું કેને ભાઈ મારે ખાલી 100 રૂપિયા વાપરવાના. આવું જો પાછો હમણાં તો મિત્રો એ હમણાં 90 રૂપિયા પાછા આવે છે. હા તું રેસ લગાડી ગેર કેટલી વાર બગડી બદલે ગેર મેં નાથી પેલો ગેર હતો, નાથી વચ્ચે બીજો ત્રીજો 3 ગેર ચોથો ગેર લઈ લીધી. ચોથા ગેર લઈ લે. હું ત્રીજા સુધી લઈ ગયો. મને ખબર છે તું ઈ જ બોલ. આપણે ચોથા ગેર લઈ લીધી. ઓલા પિકઅપ હું લાવ્યો તું 100 રૂપિયા માંથી. પાણીની બોટલ લાવ્યો. હાલો 10 રૂપિયા ઈ માઇનસ. એક આ માવો 10 રૂપિયા ઈ માઇનસ. ખવાય તો નહીં, હું તો નથી ખાતો ભાઈ. ઈ અમાર રે સારી ગયો ને પાર્ટી આપી દીધી. ઈ હું રે સારી ગયો ને પાણી પી લઉં છું 10 રૂપિયામાં. અમાર રે સારી ગયો ને બધાને પાર્ટી આપી દીધી. મને મોજ કરો તા. અરે પાર્ટી આપી દીધી. આ તો પરબારો કરાવે. આને કહો સમજાવો ભાઈ. હાલો તો 20 રૂપિયા માઇનસ થઈ ગયા છે ને હવે. અમે જઈ રહ્યા છીએ વેસુ. અમારી સાથે છે સંજય. અમારે હવે બીજા 2 જણા જોડાઈ ગયા છે. અમારે 100 રૂપિયા અમે 6 જણા છે. 10 દફા પડ્યું તો પૂરા થઈ જાય. આ 2 નવા આવ્યા છે. આરતા બ્લોગ એ બે નવા આવ્યા. 2 આવી જાય બોલ. હવે અમે જઈ રહ્યા છીએ વેસુમાં ખાલી ફ્રૂટ ખાવા. એ કેટલા વાળું ખબર છે તમને? નાજન બતાવી સમજો યાર. ખાલી અમારે અરે જોડાયા રહ્યો. પણ હવે અમારી ગાડી પેટ્રોલ પૂરું થઈ ગયું છે. હવે અમે કરીશું હું હાલી હો હાલી 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 રાખી છે. હવે અમારી ગાડી પેટ્રોલ પૂરું થઈ ગયું છે. હું થઈ ગયું છે પૂરું થઈ ગયું. મારે ગોગા ભગવાન લાગી રહ્યો છે. ધક્કા ગાડી થઈ રહી છે. અમારે બધા સામું જોવા ભાઈ દાંત કાઢતા ખૂટી ગયા. આમાં હું ભાઈ અમારો શું વાગ છે ભાઈ? અમારા ગાડી પેટ્રોલ છે ને અમે આમના માગી છે. અમારા હેવી ડ્રાઈવર આવડા હેવી ડ્રાઈવર. હવે અમારી 2 ગાડી પેટ્રોલ પૂરું થઈ ગયું છે ભાઈ. ભાઈ ગાડી અમારી મારવાઈ ગઈ છે. શું થયું ભાઈ? અમે પૂરું કરી પેટ્રોલ પૂરું. હાલો હાલો હાલી ગયું છે. આમાં તો પૂરું જ છે ગાડી પેટ્રોલ. આમાં કાંઈ છે જ નહીં. ધક્કા ગાડી હાલે છે અમારે. વાલા ડલવાના ઉભા પેટ્રોલ પંપ પહોંચી જશે એવી. આગળ જવા દે. હા પેટ્રોલ પંપ આવી ગયું છે. આમાં હા પેટ્રોલ પૂરો થઈ ગયો. હા પૈસા હોવા જોઈએ ને કાંઈ. બે અમારે બે ફરાર થઈ ગયા. તમારે ગાડી પેટ્રોલ ખૂટી ગયું ને બે આગા તમે 2 કાં વહી જતા? તમે એમને પેટ્રોલ ના માર્યા કરો તમારી ગાડી લઈને નું આવી. એ તારી વાતે હાલ છે. લા લા માર્યા કરો તો અમારી લઈને. આ ગાડી આમાં કેટલાનું નાખ્યું પૈસા? એ કે તું તારે તારે પૈસા નથી એમ? કેટલા છે? પૈસા આપણે કેટલા વેચ્યા તમે? 80 રૂપિયા વધ્યા. આપણે વાજા કેટલા? 5 પાડવાની છે 80 રૂપિયામાં આવી. અમારે 80 રૂપિયા કાલે અમે અમારી ગાડી લઈને તમારે 100 રૂપિયાની ગાડી અમારું જ જોઈએ. કાલ અમારે પૈસા વાપરવા. કાલે અમે અમારી ગાડી લઈને આવશું. તાર પંપ છે આપણે મોટી ગાડી લઈને આવશું. તમે ખાલી જોડાયા રહ્યો યાર. बड़े दो बाप शहर के उनकी बड़ी समन्ना दरिया के गोया लोहा खून मरा
વરાસણ કાંઈ મળતું નહોતું અને સિટીમાં છે ને ફ્રૂટ ખાવા એમાં જેવી તમે જોઈ શકો છો અમારું બને છે ફ્રૂટ ડીશ. હા ભાઈ બનાવી રહ્યા છે. હું બનાવો છો? क्या बना रहे हो आप? ये फ्रूट डिश. ફ્રૂટ ડીશ. કેટલા વાળી ડીશ? આપડા ખાલી 80 રૂપિયા છે. આપડી ભાઈ ધ્યાન રાખજે. આપણે સંજયભાઈ લેવા ઓહો આપણે એક કિસ્સામાં રૂપિયો કાઢવાનો નહીં. 80 રૂપિયા હાચવીને મૂકી દેજો. 80 રૂપિયા કિસ્સામાં હાચવીને રાખજો. પછી આપણે વાપરશું નહીં. હાજી જે આપડે પાસે ઘણો ટાઈમ છે ઘણો. એક ડીશ છે તો 20 રૂપિયા ઘટશે. સંજયભાઈ આપડી હારે છે ને મજા હું જશો. કેવી હસ્તી આમ ને એની સ્માઈલ ખાલી જોવો તમે. એક ઈજી આવી ગઈ છે ફ્રૂટ ડીશ. પેલા હું સ્નેપ મૂકી દઉં. આ બધા સ્નેપ વાળા. હાલો ભાઈ બીજી આવો જો. શું છે આમાં? આમાં તો ઘણી ઘણી વસ્તુ છે. આ શું કહેવાય? એને ધરાક કહેવાય. પાઇનેપલ છે જો મોસંબી કહેવાય. હું તમને ફ્રૂટ ખાતા શીખવાડું. એક આરે 4-5 આવી રીતે લઈ લેવાના પછી એક એક ખાવાનું. પેલા જમરૂખ ખાશું. પછી કયું ખાશો? પેલા 2 જમરૂખ એક હારે લેવા. એટલે હવે મારા અહીંયા ખૂટી જાય તું યાર મને ખાવા દે પેલા. કેમ ભાઈ તારા પૂરું થઈ ગયું? અમારે અહીંયા પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. આ અમારે ખાઈ ગયો. હા જો આમાં કાંઈ નથી રાખ્યું હોય. આમાં આજે ઘણો ખબર. પોપૈયા તાર આવે? હવે ના આવ્યા. આ તો શીભડા લાગે. હા બેન કીને બ્લોક સાચી ખાવા દે ને ભાઈ. ખાને હું જોઉં છું. આ મફતની મજા છે. બેન કીજી મફત ની મજા છે. ખાતો મજા આવે. મારા બાપના પૈસા થોડા છે. તને ઇંગ્લિશ આવડે એટલે બોલ તો કાક ઇંગ્લિશ માં. મને નાખો કે તો 10 મિનિટ તમે ગાના ગાની ખાલી આયા પોતા તમને કેવા બાપા આવું વસ્તુ તમને ફોની નોટ દીધી હોત તો આંધી ડબ્બામાં તને લાવીને દે. હા એ અડધો મોસંબી નો કટકો નાખ્યો. ઓલું ડ્રેગન ફ્રૂટ લાલ કલર નો આવે આવડું આ પાછો એમ કે ધોળા કલર. તમને કે મજા આવી ખાવાની? એ મજા આવી. મને આ બ્લોગ ચાલુ છે કઈ બોલાય નહીં આગળ વધારાનું નકર તો આય બોગા ઓલા પણ તો તમારી આટલું ફાઈસ બોલું હું કેવાય ફાઈસ બોલું લઈ લે બસ બूंद बूंद चीकू का स्वाद. ओए हांडिया રાઈટ છે રાઈટ રાઈટ છે મારો ભાઈ બોડીનો દિનનો દાતા રહો ભાઈ. એમ કહું કે હાલે આપી દે તો 500 કામનું રજવાડું થઈ જાય. માંજા ભેગા ખિસ્સામાં નામ કરીને આમ ગા કરું. ખિસ્સામાં મારા ભેરા હોય તો દઉં નકર હું દઉં. સમય નબળો હાલે કહી દે. આ તો સમય નબળો એ વાત સાચી છે. સમય નબળો હોય ને આવા ગ્લાસ નો પીતો શીકુના જૂસના એ વાત ઈ રોડ માથે બેહી ગયા હોય મારો ભાઈ. આ જો પગ માથે પગ સડાઈને જૂસ પીવે. ખાલામાં તો આવાજ ભાઈ જાય છે માગર દાબક નહીં પદલું આગો રાખે તો મને એમાં શરમ લાગે ભાઈ. પૈસા નો હોય તો શું કરવાનું? તો ભાગી જવાનું. પૈસા નો હોય શું કરવાનું? ભાગી જવાનું. તો અહીંથી સીધો રોડ છે ને આમ કરીને પૈસા મારી પાસે તો અમારી પાસે પૈસા પૂરા થઈ જશે. આવજો અમે હવે ભાજી જશે. પૈસા અમારી પાસે નથી. જો ભણા નાન્યા ઉભો રહીને આ ડસ્ટબિન માં નાખી દે તો બિલ હું દઈ દઈશ નકર તાર દેવાનું. આ વાહે હોય છે આમ વાહે. હા વાહેથી નાખવાનું. ટ્રાય એક નહીં વોલ ટુ વોલ ડાયરેક્ટ આમાં નાખી દે એટલે તને તમને ફ્રી માં. હાલો એક વહી ગયો.
ફેલ બરોબર ફેલ આપણે બે ની વાત થઈ હતી ફેલ થઈ. હવે ભાઈ તું ફેલ થઈ ગયો બરોબર નો હાલે લાવો પૈસા છૂટા કરો આપણે બે ની બોલી થઈ હતી બીજું લેવું છે હવે કેટલું બિલ આવ્યું 1000 રૂપિયા મારું નો માને એવું બને જ નહીં મને ઓળખે આ રીતે પૂછ કેમ દમ જાણતો ને જય તો મિત્રો હવે આપણે આપણો બ્લોગ આઈને પૂરો કરવી છે. આજના 100 રૂપિયા વપરાઈ ગયા અને અમારી હારે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને બને એટલો વિડીયો શેર કરો. અને જે આપણે 90 દિવસ ડેલી વિડીયો દરરોજ આવશે અને કાલના દિવસમાં આપણે 200 રૂપિયા વાપરવાના છીએ. એની માટે તૈયાર રહેજો સવારે 9 વાગે. ઓકે બાય.